સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 14 વર્ષીય તરુણીને વેચી મારવાના મામલે લિંબાયત પોલીસે કુખ્યાત ફરજાના ઉર્ફે ફજ્જો સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે। 25 નવેમ્બર 2025ના રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે 14 વર્ષીય તરુણીને 5 મહિના પહેલા નોરી અને ફરજાના દ્વારા કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપી લસકાણા લઈ જવામાં આવી હતી। લસકાણામાં સોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં તરુણીને વેચી દેવામાં આવી હતી। સોએબે 3 દિવસ સુધી તેને પોતાના ઘરે રાખી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરુણી તાબે ન થતાં 50,000 રૂપિયા પરત લઈ તેને પાછી મોકલી દેવામાં આવી હતી। તે બાદ 10 દિવસમાં જ નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો અને તરુણીને 2 લાખ રૂપિયામાં સોલાપુરમાં વેચી દેવામાં આવી હતી। ત્યાં એક હિન્દુ યુવક સાથે બળજબરીથી પરણાવી દેવામાં આવી હતી અને 3 મહિના સુધી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। લિંબાયત પોલીસે કાર્યવાહી કરતા 1 મહિના સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી ફરજાના ઉર્ફે ફજ્જો 5 મહિનાથી પાનોલી વિસ્તારમાં છુપાઈને રહેતી હતી, જેને પોલીસે ઝડપી કાઢી છે। તેના દિયરની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ પૂછપરછમાં માનવ તસ્કરીનો મોટો ઘટસ્ફોટ થયો છે અને વધુ સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે।